એક નવી ઘટના સામે આવી છે। જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલની અંદર શાળાના આચાર્ય અને એ સરકારી હોસ્ટેલના ગૃહપતિ બંને રાત્રે 12-14 વર્ષના યુવાનોને રૂમમાં બોલાવી કપડાં કાઢી એની સાથે વિકૃત કૃત્ય કરતા હતા। આ ઘટના 12મા મહિનાની છે, ડિસેમ્બર 2024ની ઘટના છે। એફઆઈઆરમાં જે તારીખ, કેમ કે આજે સવારથી હું અને અમારા નેતા રાજુભાઈ કરપડા આ ઘટનાના મદદ માર્ગદર્શનમાં લાગ્યા હતા। શરૂઆતમાં તો પોલીસે સાંભળવાની ના પાડી દીધી, આનાકાની કરી દીધી, કારણ કે આ ઘટનાનો એક આરોપી ભાજપનો મોટો હોદ્દેદાર છે। ભાજપનો મોટો હોદ્દેદાર શાળાના 12-14 વર્ષના છોકરાઓને રાત્રે રૂમમાં બોલાવી એમની સાથે વિકૃત વર્તન કરતો હતો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો। આ ઘટના સામે આજથી બની છે 12મા મહિનામાં, પણ અત્યાર સુધી દબાવી રાખવાની કોશિશ શાળાના આચાર્ય અને સંચાલક અને ભાજપના નેતાઓએ કરી છે। દોસ્તો, ધંધુકાની ઘટના બની, એમાં પણ ભાજપના સ્થાનિક નેતાએ 14 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના દબાવવાની કોશિશ ભાજપના માણસોએ કરી। જસદણની ઘટનાને પણ દબાવવાની કોશિશ, છાવરવાની કોશિશ ભાજપના માણસોએ કરી। હોસ્ટેલમાં જે દીકરીઓ તો સલામત નથી જ, દીકરા પણ સલામત નથી। 14 વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મૂક્યો હોય અને ગૃહ પિતા પોતે રાત્રે રોજ છોકરાઓને રૂમમાં બોલાવી જબરજસ્તી કરી, ગાળો દઈ, માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, આ કૃત્યને જસદણની કે ધંધુકાની પોલીસ છાવરે, આવા હીન કૃત્યને, વિકૃત કૃત્યને ભાજપના નેતાઓ છાવરે, તો હર્ષ સંઘવીને એટલું જ કહેવાનું કે ભાઈ, ઢાંકણીમાં પાણી લઈને શરમથી ડૂબી મર, અને ઢાંકણીમાં પાણી લેવાનો જીવ ન હાલતો હોય તો પંખે લટકી જવાય। ગુજરાતના 14 વર્ષના દીકરાઓ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થઈ રહ્યા છે, એ પણ સરકારી હોસ્ટેલોમાં થઈ રહ્યા છે, અને સરકાર એની એફઆઈઆર નથી લખતી, પોલીસ એની એફઆઈઆર નથી લખતી। શરમ આવવી જોઈએ।